નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીમાં પાઠ 3 અંતરિક્ષ પરી સુનીતા વિલિયમ્સનો અભ્યાસ કરવાનો છે. એક સુંદર મજાનો પાઠ અહીં આપણને આપેલ છે કે જેમાં ગુજરાતની જ દીકરી સુનીતા વિલિયમ્સ પ્રગતિ કરીને ક્યાં ક્યાં સુધી પહોંચેલી છે તેની માહિતી આપણને આ પાઠમાં આપેલી છે, જેના લેખિકા છે ડૉક્ટર કોકિલાબેન પારેખ, કે જેમને આ આખો પાઠની રચના કરી છે. તેમનું જન્મસ્થળની વાત કરીએ તો ઉવારસદ, જિલ્લો ગાંધીનગર અને ગુજરાતમાં થયો છે. એમનું જન્મસ્થળ જોઈએ તો ઉવારસદ છે, જે ગાંધીનગર જિલ્લામાં આવેલું છે. રાજ્ય તો આપણને ખ્યાલ જ છે, ગુજરાત. જન્મસાલ સન 1994. તેનો જન્મની જે સાલ છે તે 1954 છે. તેમણે अभ्यास કર્યો છે MA, MPhil, PhD. लेखन कार्य गुजराती और हिंदी दोनों भाषाओं में साहित्य सर्जन किया है. महिला जागृति और हिंदी प्रचार प्रसार में उनका योगदान रहा है. अभी गुजरात विद्यापीठ अहमदाबाद में रीडर के पद पर कार्यरत है. આ મુજબની તેને લખેલું છે બધું. તેનું લેખન કાર્ય જોઈએ તો ગુજરાતી અને હિન્દી બંનેમાં આવે છે. મહિલા જાગૃતિ માટે અને હિન્દીના પ્રચાર માટે એને અલગ પ્રકારનું યોગદાન આપેલું છે. અને અત્યારે જે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ આવેલી છે, રીડર તરીકેનું પદ ત્યાં સંભાળે છે કોકિલાબેન પારેખ. તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. અંતરિક્ષ પરી સુનીતા વિલિયમ્સ. 20 सितंबर 2007 को अहमदाबाद हवाई अड्डे पर अमेरिका से एक हवाई जहाज आ पहुंचा. 20 સપ્ટેમ્બર 2007ની વાત છે. અમદાવાદનું જે એરપોર્ટ છે ત્યાં અમેરિકાથી એક હવાઈ જહાજ આવી રહ્યું છે. तब अटलांटिन यान पृथ्वी पर पहुंचने जैसी उत्तेजना हुई. જ્યારે આ હવાઈ જહાજ આવતું હોય, જ્યારે અટલાન્ટિન યાન એટલે કે સ્પેસમાં જવા માટેનું જે આખું રોકેટ છે એ પૃથ્વી પર પાછું આવ્યું હોય એવો ઉત્સાહ જોવા મળતો હતો. उसमें था गुजरात का गौरव, भारत की शान और पूरे विश्व की बेटी सुनीता विलियम्स. આની અંદર બીજું કોઈ નહીં પણ ગુજરાતનું ગૌરવ અને ભારતની શાન છે અને પૂરા વિશ્વની જે દીકરી હોય એવી સુનીતા વિલિયમ્સ હતી. महिलाएं किसी भी क्षेत्र में पीछे नहीं है, वह उच्च से उच्च पद पर आसानी से तो ही है. હવે વાત કરી છે કે કોઈ પણ સ્ત્રી છે એ અત્યારે કોઈ પણ ક્ષેત્રમાં પાછળ રહી નથી. બધા ઉચ્ચમાં ઉચ્ચ પદવી હોય એને આસાનીથી મળી જાય એમ છે, જો તે મહેનત કરે તો. परंपराओं की बेड़ी को तोड़कर अपने अस्तित्व को साकार रूप देने की क्षमता आज की नारी में है. કે જૂના જમાનાના જે રીતિ રિવાજો મૂકીને એને જે જંજીર હોય એને તોડીને અત્યારે પોતાનું અસ્તિત્વ બનાવવાનું જે સપનું અને એની ક્ષમતા આજની નારીમાં હોય છે. युवा पीढ़ी की गौरवशाली परंपरा में अंतरिक्ष पर अपना अस्तित्व स्थापित कर चूँकि भारतीय महिला कल्पना चावला के बाद सुनीता विलियम्स का नाम जुड़ा है. હવે યુવા પેઢીની વાત કરીએ તો ગૌરવશાળી પરંપરાને અંતરિક્ષ ઉપર જવા માટેની અસ્તિત્વ સ્થાપિત કરવાની એટલે કે અંતરિક્ષ ઉપર જાનારી આપણા ભારત દેશની છે ત્યાં સુધીમાં જે બે સ્ત્રી છે એની વાત કરી છે. ભારતીય મહિલા પહેલી તો કલ્પના ચાવલા કે જે પણ અંતરિક્ષમાં જઈ આવી છે અને બીજી છે સુનીતા વિલિયમ્સ. આ બંનેનું નામ મોખરે છે. सुनीता ने भारत की प्रतिष्ठा को गौरवान्वित किया और सफल होकर वापस आई. सुनीता विलियम्से भारतની જે પ્રતિષ્ઠા છે તેને ગૌરવ એટલે કે વધુ પડતું ગૌરવ અપાવ્યું અને પાછી આવી છે. हमारे देश के हरियाणा प्रांत के करनाल शहर की कल्पना चावला को प्रथम महिला अंतरिक्ष यात्री होने का सम्मान मिला है. अपना देशनी हरियाणा प्रांतनी एक करनाल शहर में रहती युवती कल्पना चावला ने प्रथम महिला अंतरिक्ष यात्री નું પદ મળેલું છે, સન્માનિત કરવામાં આવેલું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન રાખવું કે પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રીનું જ્યારે પણ આપણને પરીક્ષામાં નામ પૂછે ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કલ્પના ચાવલા છે. સુનીતા વિલિયમ્સ પણ ગયા છે પણ એ બીજા નંબર ઉપર ગયા છે. ભારતની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી બીજું કોઈ નહીં પણ આ સુનીતા વિલિયમ્સને બાદ કરતા કલ્પના ચાવલા છે. પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી कल्पना चावला छे. तो ते याद राखो.
हमारे राकेश शर्मा भी प्रथम भारतीय अंतरिक्ष यात्री हैं। दुख की बात यह हुई कि कल्पना चावला होशने की बुलंदी को छूकर हमारी कल्पना बन गई। આપણા રાકેશ શર્મા જે છે એ પણ પ્રથમ ભારતીય અંતરિક્ષ યાત્રી છે કે જેને ભારતમાંથી કોઈ પહેલી વખત અંતરિક્ષમાં ગયું હોય, અવકાશમાં ગયું હોય એવો કોઈ વ્યક્તિ હોય તો એ રાકેશ શર્મા છે। દુઃખની વાત તો એ છે કે જ્યારે કલ્પના ચાવલાનો આ જે હોસલોની જે બુલંદી હતી એ માત્ર આપણા માટે કલ્પના જ બની ગઈ, કારણ કે એ અવકાશમાંથી પાછી આવી શકી ન હતી। તેથી कल्पना के स्वप्न को और खुद के दीवा स्वप्न को लक्ष्य बनाकर सुनीता विलियम्स आज उस मुकाम तक पहुंची है। कल्पनाનું જે સપનું હતું અને ખુદની પણ જે દીવા સ્વપ્ન કે હરરોજ રાત દિવસ એકને એક સ્વપ્ન જોવાનું જે લક્ષ્ય હતું એ અત્યારે સુनीता विलियम्से ई मुकाम સુધી પહોંચી ગઈ છે। सुनीता का भारतीय होना हमारे लिए गर्व की बात है। उसके नाम के पीछे विलियम्स लगता है तो फिर भारतीय या गुजराती कैसे? सुनीता विलियम्सનું ભારતીય હોવું પણ એક ગર્વની વાત છે। એના નામની પાછળ વિલિયમ્સ લાગે છે તો આ વિલિયમ્સ લાગવાથી એ ભારતીય અને ગુજરાતી કઈ રીતે બને છે? यह हमारे मन में प्रश्न उठता है। आ अपना मननी अंदर प्रश्न थवानो ज छे। सुनीता भारतीय नागरिक नहीं है परंतु उनका मूल गुजरात से जुड़ा। आज सुनीता छे ई भारतीय नागरिक नहीं परंतु एनु जे मूळ छे ई गुजरात सुधी पहोंचेलू छे। उनके पिता दीपक भाई पंड्या का जन्म गुजरात के मेहसाणा जिले में झुलासन गांव में हुआ था। एमना पिता जे छे दीपक भाई पंड्या एमनो जन्म गुजरातना મહેસાણા જિલ્લામાં ઝુલાસન નામનું જે ગામડું છે ત્યાં થયો હતો। उन्होंने आधी जिंदगी गुजरात में बिताई। अहमदाबाद में माध्यमिक शिक्षा उच्च शिक्षा प्राप्त की। एमना पिता जे छे दीपकभाई पंड्या एमने अर्धी जिंदगी पोतानी गुजरात में काढेली छे। अहमदाबाद में एने माध्यमिक शिक्षण अने उच्च शिक्षा पण प्राप्त करेली छे। डॉक्टरी सेवा देकर 1960 में सदा के लिए अमेरिका गए। डॉक्टरी सेवा आपीने 1960 ની અંદર એ હંમેશને માટે અમેરિકામાં વયા ગયા। वे मैसाचुसेट्स के कालमाउथ में प्रसिद्ध न्यूरोसर्जन थे। હવે ત્યાં અમેરિકાની અંદર મેસાચુસેટ્સનું જે કાલમાઉથ છે ત્યાં અત્યારે પ્રસિદ્ધ ન્યુરોસર્જન છે। उन्होंने उर्सबाइन बोनी नामक युगोस्लावियन युवती से शादी की। एने उर्सबाइन नामनु एक युगोस्लावियन नामनी जे युवती छे तेनी साथे एमने लग्न करेला हता। पिता दीपक पंड्या और माता उर्सबाइन के जय, दीना और सुनीता तीनों संतानों में सुनीता सबसे छोटी है। आज दीपक भाई पंड्या और एमनी माता जे उर्सबाइन छे ए एमनी मीन्स के सुनीता विलियम्सनी माता जे उर्सबाइन छे तेमना 3 संतानों छे, जय, दीना और सुनीता। आ 3 जे छे संतानों एमांथी जे सुनीता छे सौथी नानी छे। सुनीता का जन्म 19 दिसंबर 1965 ईस्वी सन को ओहियो अमेरिका में हुआ था। एमनो जन्म सुनीतानो जन्मनी बात करिए तो 19 दिसंबर એટલે કે ડિસેમ્બરની અંદર 1965 ની અંદર ઓહિયો નામનું જે રાજ્ય છે, ઓહિયો નામનું જે અંદર શહેર છે એમાં થયો હતો અમેરિકાની અંદર। મુક્ત વાતાવરણ में पली सुनीता में साहसिक वृत्तियां उभर सकीए। मुक्त वातावरण स्वतंत्र वातावरणમાં આ છે ને સુનીતાનો જન્મ થયો હતો અને એમાં જેનું પાલન પોષણ થયું હતું અને એની જે વૃત્તિઓ હોય એ પણ સાહસિક ભરેલી હતી। सुनीता बचपन से ही दौड़, स्विमिंग, घुड़दौड़, बाइकिंग, स्नोबोर्डिंग, धनुर्विद्या जैसे साहस भरे खेलों में भाग लेती है। सुनीता ने नानपणथी ज दौड़मां, स्विमिंग पूलमां पछी घोड़ानी दौड़ होय, कोईपण एवी छे ने साइकलनी होय दौड़ के स्नोबोर्डिंग होय अथवा तो धनुर्विद्या होय, आमां एने पोतानो साहस बतावવાનો मोको मळतो हतो अने मोको लई पण लेती हती अने एमां भाग लेती हती। वह मेहनती थी, शिक्षकों की चहेती थी। घर वाले उसे प्यार से सुनी कहते थे। ये खूब ज मेहनत वाली हती, शिक्षकोनी पण ई चहेती हती एटले के खूब ज एने गमती हती शिक्षकोने अने घरमां पण एने बधा प्रेमथी सुनी कहता हता। 6 साल की सुनी ने अमेरिकी यात्री नील आर्मस्ट्रांग को चांद की धरती पर उतरते देखा था। तब से मन में निश्चय कर लिया था कि मुझे कुछ ऐसा कर दिखाना है।
વર્ષની નાની ઉંમરે આજે સુનિશ્ચય અમેરિકન યાત્રી જે નીલ આર્મસ્ટ્રોંગ હતો કે જેને ચાંદ ઉપર ચંદ્ર ઉપર પેલો પગ મૂક્યો હતો, ત્યારે એને જોઈને તેને નિશ્ચય કર્યો હતો કે હું પણ કંઈ આવું કાર્ય કરીશ અને બતાવી દઈશ આખી દુનિયાને। बचपन का संकल्प उसने साकार किया। उसकी हाई स्कूल की शिक्षा મેસાચુસેટ્સ से हुई। એને જે નાનપણનો સંકલ્પ હતો તે તેમણે સાકાર કર્યો। એમની જે હાઈસ્કૂલનો અભ્યાસ હોય તે મેસાચુસેટ્સની અંદર થયો હતો। यूनाइटेड स्टेट नेवल अकादमिक मेरीलैंड से भौतिक विज्ञान में स्नातक किया। હવે ત્યાંની જે યુનિવર્સિટી છે યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ અકાદમી મેરીલેન્ડ, એની અંદર એને ભૌતિક વિજ્ઞાનની અંદર ડિગ્રી પ્રાપ્ત કરી। इंजीनियरिंग मैनेजमेंट फ्लोरिडा इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी 1955 में बाद में अनुस्नातक किया। હવે એન્જિનિયરિંગ મેનેજરી ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની જે આખી યુનિવર્સિટી છે એની અંદરથી 1995માં એને પોતાની જે ઉચ્ચ પદવી હોય, ઉચ્ચ ડિગ્રી હોય, ડિગ્રીની ઉપર પણ જેને પોસ્ટ ગ્રેજ્યુએશન આપણે કહીએ એ એને પ્રાપ્ત કરેલું હતું। इसके पहले 1987 में नेवल अकादमिक में व्यावसायिक अनुभव के लिए जुड़ी जहाँ साहस और श्रम की प्रवृत्तियों का महत्व था। આની પહેલાં 1987માં નેવલ અકાદમિક નામનો જે વ્યવસાયિક અનુભવમાં છે ને જોડાવા માટે સાહસ અને શ્રમની પ્રવૃત્તિઓ કરી અને મહત્વનું હતું એના માટે। इसके बाद नेवी में एविएशन ट्रेनिंग अमेरिका में कमीशन अधिकारी बेसिक डिवाइड ऑफिसर का पद मिला। અને આજે આપણી સુનિતા વિલિયમ્સ છે એને નેવીની અંદર પણ કામ કરેલું છે। એની અંદર એવિએશન ટ્રેનિંગમાં જે છે ને કમિશન અધિકારીની बेसिक हो डिवाइडिंग ऑफिसर एनु पण एमने पद अपनाव्યું હતું। हेलीकॉप्टर प्रशिक्षण प्राप्त किया। प्रशिक्षण के बाद ऑफिसर इंचार्ज बन गई। हेलिकॉप्टर पण एमने छे ने चलावता हतो तो एनु पण जे प्रशिक्षण होय ते प्राप्त करेલું હતું અને પછી તેના ઇન્ચાર્જ પણ બની ગયા હતા। ઓફિસર ઇન્ચાર્જ કે આજે પ્રશિક્ષણ જે લોકો કરતા હોય તેનું ध्यान રાખવાનું એના ઓફિસર બની ગયા હતા। सुनीता को यूनाइटेड स्टेट नेवल टेस्ट पायलट कोर्स के लिए चयनित किया गया। सुनीता ने यूनाइटेड स्टेट नेवल टेस्ट पायलट कोर्स माटे एनी निमणूक करवामां आवी हती। पायलट बनने की सिद्धि को प्रथम कदम माना। अंतरिक्ष पर जाने की तीव्र इच्छा थी। आ पायलट बनवानी जेनी प्रथम सिद्धि हती त्याथी जेने हवे अंदरथी जे इच्छा हती बहार आववा मंडी हती कि हवे मारे अंतरिक्षमां जावुं जोईए। इसलिए हिम्मत नहीं हारी और नासा जाने में सफल हुई। तब से आज तक सुनीता नासा में कार्यरत है। આવી રીતે તે હિંમત હારી નહીં અને ધીરે ધીરે તેને નાસામાં જવામાં પણ સફળ થઈ ગઈ અને અત્યાર સુધી પણ તે હજી નાસામાં જ કાર્ય કરે છે। 1998 में अंतरिक्ष यात्री कार्यक्रम में द्वितीय प्रयास में चयन हुआ। दुनिया में हजारों वैज्ञानिक और पायलट है पर अंतरिक्ष यात्री केवल 100। 1998ની વાત છે કે અંતરિક્ષ યાત્રીનો જે બીજો કાર્યક્રમ, બીજો પ્રયાસ થવાનો હતો એની અંદર આમનું છે ને નામનું ચયન થયું હતું, એટલે કે નિમણૂક થઈ હતી। દુનિયામાં વૈજ્ઞાનિકો તો હજારો છે, પાયલટ પણ હજારો મળી જશે, પણ અંતરિક્ષમાં જવાવાળું કોઈ એવો મુસાફર હોય એટલે કે અંતરિક્ષ યાત્રી હોય એવો માત્ર ને માત્ર 100 નીકળશે। सुनीता ने खास मित्र और स्याध्यायी माइकल विलियम्स से शादी की और सुनीता पंड्या से सुनीता विलियम्स बनी। अहीं आपने बात करेली छे कि सुनीतानो जे मित्र हतो अने सहध्यायी एटले के साथे काम करनार जे व्यक्ति हतो माइकल विलियम्स, एनी साथे एने लग्न कर्या अने ते सुनीता पंड्यामांथी सुनीता विलियम्स बनी गई। रेडी? शुं काम एनुं नाम सुनीता विलियम्स छे अने विलियम्स शुं काम लागे छे? कारण के एमना मेरेज माइकल विलियम्स साथे थया हता, तेथी ते सुनीता विलियम्स અત્યારે કહેવામાં આવે છે તેને। માઇકલ વિલિયમ્સને સુનિતા की સિદ્ધિ से साथ दिया। હવે માઇકલ વિલિયમ્સ હતો તેને પણ સુનિતાની જે આ પ્રસિદ્ધિ છે એમાં પણ એને સાથ દીધો હતો। सुनीता को अंतरिक्ष परी बनाने में कल्पना चावला ने ही प्रेरणा स्रोत का काम किया था। सुनीताने अंतरिक्ष परी એટલે કે અંતરિક્ષમાં જવાવાળી એક વ્યક્તિ છે ને બનાવવા માટે પ્રેરણાનું કાર્ય કર્યું હોય તો એ બીજું કોઈ નહીં પણ કલ્પના ચાવલા જેને પ્રેરણા આપતી હતી। पिछले 8 वर्षों में अंतरिक्ष यात्रा पर जाने वाली भारतीय मूल की दूसरी महिला की
सकुशल वापसी से लोगों ने राहत की सांस ली थी। છેલ્લા 8 વર્ષમાંથી અંતરિક્ષ યાત્રા પર જવાવાળા અને ભારતીય મૂળની એવી બીજી સ્ત્રી હતી કે જે સકુશલ પાછી આવી ગઈ હતી, કારણ કે પેલી સ્ત્રી ગઈ તો હતી પણ પાછી આવી શકી ન હતી. આ બીજી સ્ત્રી હતી, બીજી મહિલા હતી કે જે સુખરૂપ રીતે પાછી આવી ગઈ હતી. એટલે બધા લોકોએ રાહતની શ્વાસ એટલે કે આરામ થોડોક અનુભવ્યો હતો. अपनी वास्तविक के समय उन्होंने कहा था, नासा के अभियान में कल्पना के साथ काम करना बेहद सुखद अनुभव था. हम दोनों की रुचि काफ़ी अलग थी, लेकिन भारतीय होना हमें एक सूत्र में पिरोता था. हम दोनों को भारतीय संगीत से बेहद लगाव था. कल्पना से मुझे काफ़ी कुछ सीखने को मिला. जून 1998 में सुनीता को नासा के लिए चयनित किया गया. 1998 जूनની વાત છે કે સુનીતાને નાસામાં નિમણૂક થઈ ગઈ હતી. નાસા માટે તે નિમણૂક કરવામાં આવ્યા હતા. अगस्त 1998 में उन्होंने नासा में प्रशिक्षण प्रारंभ कर दिया. 1998 ऑगस्ट महीनो છે તેની અંદર નાસામાં તેને પોતાનું પ્રશિક્ષણ એટલે કે શિક્ષા આપવા માટેનું પણ એક શિક્ષણ લેવું પડે, તેને પ્રશિક્ષણ કહેવામાં આવે છે. તો આ શિક્ષણ લેવા માટે તેને પ્રશિક્ષણ શરૂ કરી દીધું હતું 1998 ऑगस्ट महीनाમાં. कड़े प्रशिक्षण के बाद सुनीता खुद अंतरिक्ष यात्रा के लिए तैयार हो गई. सुनीता बताती है, આમાં પ્રશિક્ષણ ખૂબ જ જરૂરી હતી, એને ખૂબ જ મહેનત કરી અને હવે અંતરિક્ષ યાત્રા માટે તૈયાર થઈ ગઈ હતી. ત્યારે સુનીતા આપણને કહે છે, अंतरिक्ष स्पेस स्टेशन में जिंदगी आसान नहीं है. खाने से लेकर नहाने तक यहाँ सब कुछ कठिन है. लौटने में मुश्किल होती है. आरंभ में चलने फिर में दिक्कत होती है. हड्डियाँ कमज़ोर हो जाती है. दिमाग तैयार होने में समय लगता है. सुनीता ने खुद को अंतरिक्ष प्रशिक्षण लेकर तैयार किया. वैज्ञानिक तकनीकें भरे व्याख्यान रूस में रहकर अंतरिक्ष कार्यक्रम तथा उनके यान आदि के बारे में जानकारी प्राप्त की. कारण कि આપણે સ્પેસમાં જવું હોય તો આપણને બધું ખ્યાલ હોવો જોઈએ કે એનું જે યાન હોય જેની અંદર આપણે જવાના છીએ એ યાનમાં શું છે, કેવી રીતે કાર્ય કરે છે, બધી આપણને થોડી ઘણી બેઝિક ઇન્ફોર્મેશન તો હોવી જોઈએ. તો આ વૈજ્ઞાનિક ટેકનિશિયલ પાસે એને અલગ અલગનો આજે યાનની અંદર શું આવે છે તેનો પણ અભ્યાસ કર્યો હતો. उनके गोताखोरी में अनुभव होने वाले भारहीनता से स्पेसवॉक प्रशिक्षण में सहायता प्रदान की. આવી રીતે તેની અલગ અલગ માહિતીને એકઠી કરવાનો જે અનુભવ હતો એનાથી એને સ્પેસમાં થોડો ઘણો એને ફાયદો થતો હતો અને સ્પેસવોકમાં પ્રશિક્ષણની સહાયતા મળી હતી. अंतरिक्ष यात्रा के संदर्भ में बहुत सी वैज्ञानिक जानकारियाँ और मुश्किलें के बारे में जाना. अंतरिक्षમાં જઈને શું એને થશે, કેવી કેવી મુશ્કેલીઓ આવશે અને શું જાણવા મળશે તે બધામાં એને અભ્યાસ કરી લીધો. वे अंतरिक्ष के संभावित खतरों से खेलने के लिए पूर्णतः तैयार हो चुकी थी. अंतरिक्षમાં જઈને એને કેવા કેવા ખતરાઓ આવશે, શું એને મુશ્કેલી પડવાની છે, આ બધા માટે હવે તૈયાર થઈ ગઈ હતી. सुनीता पूरी तैयारी के लिए 9 दिन पानी के अंदर भी रही. प्रशिक्षण खत्म होने में करीब 8 साल लगे. सुनीता विलियम्स જે છે એ પૂરેપૂરા 9 दिन तक એટલે કે 90 દિવસ સુધી એ પાણીની અંદર ને અંદર રહી અને તેનું પ્રશિક્ષણ પૂરું થતાં પૂરેપૂરા 8 વર્ષ લાગ્યા હતા. डिस्कवरी अभियान फ्लोरिडा में केनेडी स्पेस सेंटर से फ्लाइट इंजीनियर के तौर पर डिस्कवरी मिशन में शामिल होने के बाद 10 दिसंबर 2007 अटलांटिक अंतरिक्ष यान से सुनीता स्पेस स्टेशन पहुंची. 17 दिसंबर को अंतरिक्ष में ચહલકદમી કી. 17 ડિસેમ્બર એટલે કે 17 ડિસેમ્બરની વાત છે કે ત્યારે તેમનું જે સ્પેસ શટલ હતું, અંતરિક્ષ યાન હતું, તે અહીંથી ઉપડ્યું હતું. पृथ्वी से 360 किलोमीटर की दूरी पर कक्षा में स्थित अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन की गति प्रति घंटे 27,700
44 કિલોમીટરથી પૃથ્વીની આપણે ઉપરની સાઈડ જોઈએ તો 360 કિલોમીટરની દૂરી ઉપર આપણું જે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન છે, કારણ કે ઉપર જે સેટેલાઇટનું કાર્ય કરવા માટે ત્યાં વ્યક્તિઓ જોતા હોય છે, એ વ્યક્તિઓ આ પૃથ્વીની ઇર્દ ગિર્દ રાઉન્ડ મારતા હોય, એનું એક સ્ટેશન હોય જેને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન કહેવામાં આવે છે. એની જે ગતિ હતી એ પ્રતિ કલાક એટલે કે દર કલાકે 27,744 કિલોમીટર હતી. यह अड्डा प्रतिदिन पृथ्वी के 15.7 चक्कर काटता था. आज अड्डा એટલે કે આ જે સ્ટેશન હતું, એક પ્રકારનું જે યાન હતું, એ પ્રતિદિવસ એટલે કે એક દિવસમાં એ પૃથ્વીના 15.7 ચક્કર લગાવતું હતું, એનું પરિક્રમા કરતું હતું. રેડી? જેમ ઉપગ્રહ પર આપણો જે ઉપગ્રહ છે ચંદ્ર, એ જેમ પૃથ્વીની પરિક્રમા કરે છે, એમાં જે કૃત્રિમ ઉપગ્રહ છે તે પણ છે ને અત્યારે આપણી પૃથ્વીની પરિક્રમા કરે છે. હરરોજ તે 15.7 ચક્કર लगावे છે આખા પૃથ્વીના. अर्थात सुनीता ने पृथ्वी के 2967 चक्कर अपने अंतरिक्ष प्रवास में लगाए. એટલે કે સુનીતા વિલિયમ્સ જે હતા એ પૃથ્વીની અરસપરસ 2967 જેટલા ચક્કર માર્યા છે अंतरिक्षના પ્રવાસમાં. इस अभियान में सुनीता ने 29 घंटे 17 मिनट तक स्पेस वॉक करके अंतरिक्ष में रिकॉर्ड बनाया है. આ અભિયાન દરમિયાન સુનીતાએ સ્પેસમાં ચાલવા માટેના 29 કલાક અને 17 મિનિટનું સ્પેસ વોક એટલે કે સ્પેસમાં ચાલવા જે રેકોર્ડ હતો એ બનાવ્યો છે. इससे पहले अप्रैल माह में 4 घंटे 24 मिनट में मैराथन जीतने वाली पहली अंतरिक्ष यात्री बन चुकी थी. આની પહેલા એપ્રિલ મહિનાની અંદર 4 કલાક અને 24 મિનિટ में मैराथन जीतवावाड़ी पहली अंतरिक्ष यात्री बनी चुकी थी. अंतरिक्ष के बोस्टन मैराथन में 4.5 घंटे में 42 किलोमीटर का सफर काटने वाली प्रथम अंतरिक्ष यात्री हुई सुनीता ने. अड्डा अंतरिक्ष में 128 दिन और 4 घंटे के सैन्यान ल्यूसिक का रिकॉर्ड तोड़ा था. હવે અહીં વાત કરી છે કે અંતરિક્ષનું જે બોસ્ટન મેરાથન હતી એની અંદર 4.5 કલાકમાં 42 કિલોમીટરનો એને સફર કરવાની પેલી અંતરિક્ષ યાત્રીએ કોનો રેકોર્ડ તોડ્યો હતો? તો કે એને એક જે શેનોન લ્યુસિક નામનો જે વ્યક્તિ છે તેનો રેકોર્ડ તોડેલો હતો. રેડી? 6 महीने तक रहने का अनुभव है कि वहाँ व्यायाम करना बहुत आवश्यक है ताकि मांसपेशियों और हड्डियों की शक्ति बनाए रखी जा सके. शरीर को लचीला बनाए रखा जाए, जैसा कि साइकिल चलाना, दौड़ना, हवा में तैरना आदि. अंतरिक्ष यात्रा में सोना मुश्किल, रोज डिब्बाबंद भोजन, भारहीनता, शरीर के लचीलेपन, तीव्र गति से खत्म होना, मांसपेशियों और हड्डियों को तेज क्षति जैसी समस्याएं थी. सुनीता ने अंतर्राष्ट्रीय अंतरिक्ष केंद्र पर 6 महीने प्रवास के दौरान कई महत्वपूर्ण कार्य किए, जैसे ह्यूमन लाइफ साइंस, फिजिकल साइंस, पृथ्वी का निरीक्षण, शिक्षा और टेक्नोलॉजी डेमोन्स्ट्रेशन जैसे विषयों पर काम किया. સુનીતાએ પોતાનો જે 6 મહિનાનો કાર્યભાર હતો અંતરિક્ષમાં રહીને તેને અલગ અલગ પ્રકારનો અભ્યાસ પણ કર્યો હતો. એમાં એને હ્યુમન સાયન્સ વિશે માહિતી મેળવી હતી, ફિઝિકલ સાયન્સ, પૃથ્વીનું નિરીક્ષણ કર્યું, શિક્ષા અને ટેકનોલોજીમાં ડેમોન્સ્ટ્રેશન જેવા વિષયો પર પણ કાર્ય કર્યું હતું. इसके अलावा सुनीता ने इस दौरान जमा किए गए ब्लड सैंपल न्यूट्रिशन से संबंधित अनुसंधान कर रहे वैज्ञानिक तक पहुंचाए. आने बाद करता ई વખતે જ્યારે અંતરિક્ષમાં હતા ત્યારે પોતાના બ્લડ સેમ્પલ પણ રાખી લીધા હતા અને જે ન્યુટ્રિશન હોય એને એ છે ને સંબંધિત છે ને કાર્ય કરવા માટેની બધી જે બ્લડ હોય તે આપેલું હતું સેમ્પલ કે ઉપર જાય અંતરિક્ષમાં તો આપણા લોહીની હાલત કેવી હોય છે, તેમાં શું કાંઈ ફેરફાર થાય છે, તેવી બધી જાણકારી મેળવવા માટે તેનું સેમ્પલ પણ તેને લીધેલું હતું ન્યુટ્રિશન માટે. यहाँ पर सबसे बड़ी बात मुझे यह लगती है कि हमारी पृथ्वी कितनी शानदार है, दुनिया को अलग नज़रिए से देखने का मौका, और यह अंतर्दृष्टि मिलती है कि अपने ग्रह को कैसे आने वाली पीढ़ियों के लिए बचाए. अंतरिक्ष मिलजुल कर काम करने की बढ़िया जगह है और यहाँ आकर ऐसा लगता है
कि हम पृथ्वी पर क्यों विवाद में उलझे रहते हैं। नई दिल्ली के अमेरिका सेंटर में अंतरिक्ष यान पर जब भारत पर से गुजरा तब वीडियो कॉन्फ्रेंसिंग के दौरान सवालों के जवाब देती सुनीता ने कहा कि यहाँ से विश्व सीमाओं में बांटा नजर नहीं आता। यहाँ से सिर्फ दिखता है हमारा सुंदर ग्रह, सुंदर ग्रामीण इलाका, सुंदर पहाड़ और आसमानी रंग के सुंदर महासागर, हरे मैदान और उनके रंगों में जमीन दिखाई दे रही थी। यह दृश्य बहुत मनोहर था। 19 जून 2007 को स्पेस शटल अटलांटिस सुनीता समेत 7 अंतरिक्ष यात्रियों को लेकर धरती की ओर रवाना हुआ। 19 જૂનની વાત છે 2007માં કે સ્પેસ શટલ અટલાન્ટિસ જે હતું કે જે અહીંથી જે ઉપર ગયું હતું તે પાછું આવ્યું હતું 19 જૂન 2007માં અને તેની સુનીતાની સાથે બીજા 7 જે અંતરિક્ષ યાત્રીઓ હતો એ લઈને પાછા ધરતી ઉપર આવ્યા હતા, ત્યાંથી રવાના થયું હતું। पूरा विश्व सुनीता की सुकुशल वापसी के लिए प्रार्थना कर रहा था। त्यारे आखू जे विश्व हतुं ई सुनीतानी जे सुनीता विलियम्स हती ई सारी रीते पाछी आवी जाए एनी प्रार्थना करता हता। 154 दिन 18 घंटे और 58 मिनट अंतरिक्ष में बिताकर रिकॉर्ड बनाना सुनीता की वापसी 22 जून 2007 को हुई। 194 दिवस 18 કલાક અને 58 મિનિટ અંતરિક્ષમાં રહેવાનો રેકોર્ડ બનાવીને સુનીતા વિલિયમ્સ 22 જૂન 2007માં પાછી આવી। सुनीता के आश्चर्यजनक कार्य से भारतीयों और गुजरातीयों का सर ऊंचा हुआ। सुनीताना आवा आश्चर्यजनक कार्य જોઈને ભારતીય અને ગુજરાતનું જે આપણું માથું હોય તે ઊંચું થયું હતું। हम कह सकते हैं कि यदि नारी को सर्वोच्च स्थान पर बिठाना है तो सुनीता की तरह साहसी और महत्वाकांक्षी बनना होगा। આપણે કહી શકીએ છીએ કે જો આપણે સ્ત્રીને સર્વોચ્ચ સ્થાન આપવું હોય તો તે સ્ત્રીને સુનીતાની જેમ સાહસી કે સાહસભર્યા કાર્યો અને મહત્વાકાંક્ષી કે પોતાનું જે કાર્ય કરવાની જે ઈચ્છા હોય એ કાર્યનું મહત્વ સમજવાવાળી બનવું પડશે। તો આ રીતે આપણી ગુજરાતની બેટી, ભારતની બેટી અને સમગ્ર વિશ્વની દીકરી આપણે માનીએ એવી સુનીતા વિલિયમ્સની અહીં વાત કરેલી છે। રેડી, આશા છે બધાને આ પાઠ સમજાઈ ગયો હશે। રેડી, તો અહીં આપણો આજનો હિન્દીનો લેક્ચર પૂરો કરીએ છીએ। થેન્ક યુ।